હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે આપણે જોશે 1 નંગ કાચી કેરી. કાચી કેરીને આપણે નાના ટુકડોમાં સુધારી લેશું. હવે તમારે આનાથી નાના કરવા હોય તો પણ તમે કરી શકો છો. આચાર મસાલો લીધો છે, સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે અને આપણે સ્વીટ અથાણું બનાવીએ છીએ એટલે તેના માટે આપણે ખાંડ લીધેલી છે. થોડી વલિયારી લેશું. હવે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવશું. તેની માટે આપણે કેરીને બાફવાની છે. પેનમાં થોડું ગરમ પાણી કરશું. તેની ઉપર ચાયણી રાખી અને કેરીને 5 મિનિટ માટે બાફશું. આ રીતના ચાયણી રાખી તેની ઉપર કેરીના ટુકડા મૂકી અને ઢાંકી અને 5 મિનિટ કેરીને બાફી લેવાની છે. આપણી 5 મિનિટ થઈ ગઈ છે. કેરી સરસ બફાઈ ગઈ છે. હવે એને આપણે એક સાઈડમાં ઠંડી કરવા મૂકી દઈશું. તે કેરી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે ખાંડની ચાસણી તૈયાર કરશું. એક પેનમાં થોડું પાણી લેશું. એમાં થોડીક ખાંડ નાખશું. બધું એક સરખું મિક્સ કરશું અને આપણે 2 તારની ચાસણી તૈયાર કરશું. આ રીતના ચેક કરવાની છે. જો 2 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે આપણી. હવે આપણે કેરી પણ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે એક પેનમાં આપણે ખાંડની ચાસણી લેશું. ખાંડની ચાસણી લીધી છે અને એમાં આપણે થોડીક વલિયારી નાખશું અને આચાર મસાલો નાખશું. બધું એક સરખું મિક્સ કરશું. થોડીક નમક નાખશું. કાચી કેરી, બાફેલી કેરી નાખશું. બધું એક સરખું મિક્સ કરશું. બધું એક સરખું મિક્સ કરી અને તેને આપણે બરણીમાં ભરી લેશું. આ અથાણું ઇન્સ્ટન્ટ છે. આ અથાણાને તમે રોટલી, પરાઠા, થેપલા સાથે લઈ અને ખાઈ શકો છો. સવારે બ્રેકફાસ્ટમાં થેપલા સાથે, રોટલી સાથે અને પરાઠા સાથે પણ લઈ શકાય છે. આમાં કોઈ પણ તેલ પણ નાખવામાં નથી આવતું અને આને તરત જ ખાઈ શકાય છે. તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ અથાણું. એકવાર બનાવજો તમે અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મારું ઇન્સ્ટન્ટ અથાણું કેવું લાગ્યું.